બા, આ આદિભાઈની છે ને દિવસે ને દિવસે હરકતો ખરાબ થતી જાય છે. કેટલા ઢોંગ કરે છે. સોસાયટીમાં રહીએ ને તો પણ શરમ આવે છે હવે મને તો. તને તો એટલી જ શરમ આવે છે. મારો તો પેટનો દીકરો છે. તને ખબર તારા સસરાનું નામ ગામમાં કેટલું મોટું હતું? આણે હાવ ડૂબાડ્યું છે. પહેલાં તો રાતે જ પીતો અને પીને સૂઈ જતો. હવે તો દિવસમાંય. અને પછી ઘરમાં આવે ને ધમાલ કરે છે. એ નાક ડૂબાડ્યું છે એણે એના બાપનું. બા, આ બધું આપણા ઘરમાં શોભા નથી દેતું. અને બીજી વાત, આ કાજલ ભાભીનું શું કરવું ને એ નથી સમજાતું મને તો. બધા કહે છે કે સ્ત્રી ધારે ને તો પોતાના પતિને સુધારી શકે, પણ નહીં, અહીંયા તો કંઈક ઉલટું જ ચાલી રહ્યું છે. કાજલ ભાભીને જાણે કંઈ પડી જ નથી આદિભાઈની. તું કેમ આવું બોલે છે? કાજલ અંદર ને અંદરથી કેટલી બળતી હોય તને ખબર છે? એ બિચારી બોલતી નથી ને બોલી શકતી નથી અને સહન એ નથી કરી શકતી, પણ એ એના નસીબને રોવે છે. શું કરી? બા, રોએ ભેગું ના થાય. નસીબમાં લખ્યું હોય ને તો નસીબનો પલટો પણ આપણે જ કરવો પડે, લડાઈ પણ આપણે જ કરવી પડે. પણ કાજલ ભાભી કંઈ બોલતા જ નથી. તો તું શું એમ માને છે કે આદિ પીને આવે એટલે કાજલ એને લાફા મારે, એને ગાલી ગલોચ કરે, એની સાથે ઝઘડે અને આદિ સુધરી જાય એમ? ના બા, હું એવું નથી કહેતી, પણ આદિભાઈને જે દુઃખ હોય ને એ જાણવાની કાજલ ભાભીની ફરજ છે કે આદિભાઈ શું કામ દારૂ પીવે છે, શું કામ ખેલ કરે છે, ઝઘડા કરે છે. એ ફરજ તો આવે ને. નહીં, એ વાતમાં હું તારી સાથે બિલકુલ સહમત નથી. એટલા માટે કે આદિને કોઈ દુઃખ જ નથી. બસ ખરાબ સંગતે ચડી ગયો છે અને દારૂ પીતો થઈ ગયો છે. નથી એને ઘરમાં તકલીફ, નથી પૈસે ટકે તકલીફ. એની વહુ આટલી સરસ દેખાવડીને રૂપકડી છે કે એ કંઈ કાલી કલુટી હોય તો એમ થાય કે મારી વહુ આવી છે ને મને નથી ગમતી, મજાની ઢીંગલી જેવી છે. શું કામ ન ગમે? અને છતાંય આવા રવેડે ચડ્યો છે, એને દુઃખ કોઈ નથી. તો કાજલ શું કરે આમાં? જે હોય તે, પણ તમે છે ને વહેલી તકે આનો કંઈક ફેસલો કરો. કારણ કે આદિભાઈની હરકતો મને ગમતી જ નથી. સોસાયટીમાં નાક ડૂબે છે બા આપણું. હવે તમારી મરજી, તમારે જે કરવું હોય ને એ તમને છૂટ છે. વિડીયોમાં આગળ વધ્યા પહેલા તમને જણાવવાનું કે હવે ફક્ત આઈપીએલ જોવો નહીં પણ તેનો ઓપિન આપીને જીતો લોટસ 365 માં. અહીંયા ઘણા બધા સવાલ રહે છે, કોણ ક્રિકેટ મેચ જીતશે, કોણ ટોસ જીતશે, જેવા 50 થી પણ વધારે સવાલના ઓપિન આપીને પ્રાઇઝ જીતી શકો છો. લોટસ 365 માં જઈને રજીસ્ટ્રેશન કરો અને 365 નું બોનસ મેળવો. અહીંયા તમને મળે છે 1 to 1 24 કલાક કસ્ટમર સપોર્ટ. અહીંયા 10 મિલિયન થી પણ વધારે યુઝર રમે છે અને ક્રિકેટની સિવાય 200 થી પણ વધારે પ્રશ્નોના ઓપિન આપીને સારી એવી પ્રાઇઝ જીતી શકો છો. નવાઝુદ્દીન સિદ્દીકી, ઉર્વશી રાઉટેલા, સુનિલ શેટ્ટી, કાજલ અગરવાલ, નેહા શર્મા જેવા સેલિબ્રિટીઝ બ્રાન્ડ એમ્બેસેડર છે. તો અત્યારે જ રજીસ્ટ્રેશન કરો લોટસ 365 માં. તને એમ લાગે કે આ બધું જોઈને હું ખૂબ ખુશ થાઉં છું, હું રોજ મજા માણું છું? અંદરથી મારો એ જીવ કપાય છે. અને જ્યારે તમે લોકો કોઈ ન હો ને, એકલો આદિ હોય ને, ત્યારે આદિને સમજાવવામાં હું કાંઈ બાકી નથી રાખતી. પણ બસ એ તો નશામાં જ ડૂબેલો હોય. મારી કીધેલી કોઈ પણ વાત સાંભળી ન સાંભળી કરીને સૂઈ જાય છે. આવશે એનોય સમય આવશે, બધું સારું થઈ જશે. કંઈ વાંધો નહીં, સારું થઈ જાય ને એ ટાઈમની રાહ રહેશે મને. મીરાને બધી સલાહ સૂચન આપતા આવડે છે. એને ખબર છે કે મારી ને કાજલની શું દશા છે. અમે બંને એકબીજાની સામે આંખ મિલાવીને વાત પણ નથી કરી શકતા, એટલું અંદરથી બળીએ છીએ. આજે મગજ કામ નથી કરતો. બંધ કરો. ક્યાં ડબ્બા મૂકવાના છે ને ક્યાં મૂકું છું? બેટા કાજલ. હા મમ્મી. કેમ બેટા, શું વિચારમાં છે તું? કાંઈ જ નહીં મમ્મી, મારા વિચાર તો બહુ લાંબા ચાલ્યા જ કરે છે, પણ શું ખબર ભગવાન ક્યારે મારી સાંભળશે. સાંભળશે. સૂરજ આથમે છે ને તો બીજે દિવસે ઉગે પણ છે, નવી આશાઓ સાથે. તારા જીવનમાં પણ નવી આશા આવશે, સૂરજ ઉગશે. અને બેટા, શું થયું હતું કાલે રાતે? મીરા મને કહેતી હતી કે તમારા રૂમમાંથી બહુ અવાજ આવતો હતો, ઝઘડો થતો હતો. શું હતું બેટા? મમ્મી, એ બસ
તમને તો ખબર છે કે આદિ રોજ રાત્રે ડ્રિંક કરીને આવે અને રાડું પાડ્યા કરે છે. મારી ઉપર ગુસ્સો કાઢતા હતા અને હું સાંભળતી હતી. એટલા માટે મને એમ કે એની પણ ક્યાંક જગ્યા હોય ને ગુસ્સો કાઢવાની, મારી ઉપર ગુસ્સો કાઢી લે તો એ શાંત થઈ જાય. પણ ના, આજે કન્ટિન્યુ પપ્પા 2 વર્ષ ત્યાં ગુજરી ગયા ને તે દિવસથી મારી આ જ હાલત છે. રોજ પહેલાં તો રાત્રે પીતા હતા એ સારું હતું, રાત્રે ડ્રિંક કરતા ને તો દિવસે એને મારી કંઈક ચિંતા હતી. એનાથી રાત્રે કંઈક ભૂલ થઈ જતી ને મને મારવાનું કે ખીજાવાનું કે રાડું પાડવાનું તો મને સવારે પૂછતા કે કાજલ મારાથી તને કંઈ વધારે નથી કહેવાય ગયું તો એના માટે સોરી, હું નશામાં હતો. પણ હવે તો ના તો એને દિવસ દેખાય છે ના તો રાત દેખાય છે, ફક્ત દારૂ જ દેખાય છે. બસ બેટા બસ, મને ખબર છે કે તારા દિલની ભડાસ તું મારા સિવાય કોની પાસે કાઢી શકે. ચિંતા નહીં કર, હું તારી સાથે છું. તમે કોઈ ન હો ને તો આદિને સમજાવવાનો હું બહુ પ્રયત્ન કરું છું. અને મને ખબર છે કે એક બાજુ તાળું હોય, બીજી બાજુ ચાવીનો મોટો ઝુમકો હોય. પહેલી ચાવી ન લાગે પણ છેલ્લી ચાવીની તો આશા હોય અને આ આશા ફળે જ છે. એવી રીતે મારા આદિને સમજાવતા સમજાવતા એક સમય એવો આવશે કે મારા બોલ અથવા તારા બોલ એને કંઈક સુધારી દેશે. બસ અત્યારે મારી અને તારી કસોટી ચાલે છે. એ જ દિવસની હું રાહ જોઉં છું મમ્મી. હા બેટા, હું તારી સાથે જ છું, તને એકલી નહીં છોડું. હા ને? હા દીકરો, મને માફ કરજે. મારા દીકરાને લીધે આજે તારી જિંદગી ભડકે બળે છે. બા, એવું તમે ના વિચારો. અને મારા મનમાં એવું કાંઈ છે પણ નહીં. એ મારા પતિ છે, એનો હક છે. પણ એક આ દારૂ છે ને એ મને નથી ગમતું. ક્યારેય દારૂ પીવાનું છોડશે. તું આશા નહીં છોડતી, હું મહેનત નહીં છોડું. કામ પતી ગયું બેટા? નહીં તો તું જા, હું કરી નાખું છું. ના મમ્મી, તમારે કાંઈ કામ કરવાની જરૂર નથી. થોડુંક જ છે, આટલા વાસણ ચડાવી દો ને એટલે બધું કામ થઈ જશે. અને શાક કે એવું કંઈક સુધારવાનું હોય તો દઈ દે ને, હું બેઠી બેઠી કરી દઉં. ના મમ્મી, કામની ચિંતા ના કરો, તમે આરામ કરો જાઓ. તમારી પણ તબિયત થોડી ખરાબ છે. ખબર નહીં આદિને 2 વર્ષથી આ શું થઈ ગયું છે. જે દિવસના પપ્પા ઘરમાંથી ગયા છે બસ ફક્ત દારૂ દારૂ ને દારૂ. શું કારણ છે? ગમે એટલું પૂછું તો મને પણ નથી કહેતા. આદિના બાપુ, તમે તો જીવતા હતા ત્યારે તમારો ચહેરો હસમુખો જ હતો. આજે ફોટામાં પણ હસ્યા જ કરો છો. જુઓ તો ખરા આપણા ઘરની પરિસ્થિતિ. આમ તો તમે જેવું ઘર મૂકીને ગયા હતા એવું જ છે, પણ એક મોટો ફરક પડ્યો છે. તમારો લાડકો મોટો દીકરો આદિ ખબર નહીં કેવી સંગતે ચડી ગયો અને ગેરમાર્ગે દોરાઈ ગયો છે. તમારા જીવનમાં ક્યારેક કોઈ વ્યસન નહોતું અને આજે એને દુનિયાના દરેક વ્યસનમાં સૌથી મોટું દારૂનું વ્યસન લાગ્યું છે. પેલા તો એ રાતે આવતો, પીને અને સૂઈ જતો. ત્યાં સુધી તો ઠીક હતું, પણ હવે તો એના માટે કોઈ સમય જ નથી. દરેક સમય દારૂનો. અને પછી રખડી ભટકીને થાકીને ઘરે આવે. અને હવે આપણી લાડકવાઈ પુત્રવધુ કાજલ કેવી સંસ્કારી, દેખાવડી, રૂપાળી, આખા ઘરની જવાબદારી ઉપાડી લીધી છે. એને પણ એ મારે કૂટે છે, ઝઘડા કરે છે. નથી એ શાંતિથી જીવતો, નથી
અમને જીવવા દેતો. ખબર નહીં આ લત એની ક્યારે છૂટશે. કોશિશ કરીશું કે એની હાલત છૂટી જાય. ચાલે બાકી કસ એ કામ પછી કરજે, પહેલા મારા પગ દબા. હા, તાર બાપાનો ફોન આવ્યો તો મારા પર. શું? કહેતા હતા કોઈનો પ્રસંગ છે તમારે ત્યાં. મારા પપ્પાને ત્યાં કોઈનો પ્રસંગ છે? હા, શું પ્રસંગ છે? કોઈની સગાઈની વાત કરતા હતા. સગાઈની વાત? ભાઈની સગાઈ બાકી છે ને? હા, મારા નાના ભાઈ સુનિલની સગાઈની વાત હશે, હે ને? તો શું કીધું પપ્પાએ? પપ્પાએ તો આમંત્રણ આપ્યું. હા. મેં કહી દીધું કે અમે લોકો નહીં આવીએ. શું? તમે પપ્પાને એમ કહી દીધું કે અમે લોકો નહીં આવી? કેને પૂછીને જવાબ આપ્યો તમે પપ્પાને? એમાં પૂછવાનું કોને? મને, કેમ કે મારા પપ્પા છે અને તમારું સાસરિયું છે. તો તને પૂછીને હું બધું કરું કે હલો પપ્પા, હું કાજલને પૂછીને તમને કહું. આદિ, ચોખ્ખું કહી દીધું છે કે હું એ નહીં આવું ને કાજલે નહીં આવે. શું? દારૂના નશામાં એવા બધા શું ગાંડા થઈ ગયા છો કે તમને કઈ દેખાતું જ નથી? હું કઈ નથી બોલતી એનો મતલબ તમે મારા પપ્પાને પણ ગમે એમ કહી દેશો? મને કયો છો હજી એમાં તમારું પેટ નથી ભરાણું? ના, હજી તો ઘણું બધું બાકી છે કહેવાનું. હા. ને એક વાત કાન ખોલીને સાંભળી લેજે. મેં ના પાડી છે ને એટલે તારે હવે નથી જવાનું. જો ભૂલમાંય તે આ ઘરની બહાર પગ મૂક્યો છે ને તો ખબર જ છે ને તને શું થશે. હા હા, મારશો ને તો મારજો. તમારું પેટ જો મને મારવાથી ભરાતું હોય તોય મને કઈ વાંધો નથી, કેમ કે તમે સુધારવાનું હવે નામ લેતા જ નથી. હદ હોય એમ કહું છું, કોઈ પણ વસ્તુની એક હદ હોય, લિમિટ હોય, પણ ના તો તમને લિમિટની ખબર પડે છે, ના તો હદની. દિવસે દિવસે તમારું તો વધતું જાય છે ઘટવાની બદલે. શરૂ થઈ ગયું તારું લપ લપ. હા, હું કઈક કહીશ એટલે તમને લપ લપ લાગશે અને તમે બધું કહો છો એ સારું એમ ને? શરમ કરો, શરમ નથી સાંભળો મારે કઈ તમારું. જરાક શરમ કરો આદિ. મારા પપ્પા શું વિચારતા હશે? તમે તમારા દારૂના નશામાં મનમાં આવે એવું બકી દીધું. એને કેટલું ટેન્શન હશે કે મારી દીકરીને શું થયું હશે, શું નહીં થયું, કેમ આવી રીતના જમાએ મારી સાથે વાત કરી. પણ ના, તમને તો કાંઈ જ પડી નથી. તમને તો તમારું દારૂ, દારૂ ને દારૂ. બસ હવે એક શબ્દ નહીં બોલતી. નહીં તો શું કરશો તમે? નહીં તો હાથમાં છે ને ખંજવાળ બહુ આવે છે. હા તો ભલે આવે, મારો. એક કામ કરો, મારી નાખો મને. તમારા મનને શાંતિ થતી હોય ને તો મારી નાખો. મારે નાખીશ. જો દારૂ વિશે કઈ આમ તેમ બોલીશ ને તો મારી નાખીશ. હા? ચાલ ચાલ જમવાનું લઈ આવ. જા ઊભી થા. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ નરેશભાઈ, કેમ છો? બસ સારું હો. હવે મેં હમણાં થોડા દિવસ પહેલા ફોન કર્યો હતો હા હા અમારા જમાઈને. તે આદિ જમાઈને ફોન કર્યો તો મેં કીધું સુનિલની સગાઈ છે મારા નાના દીકરાની, અને એમાં તમારે બધાને આવવાનું છે. તો એણે તો પહેલાં તો ના જ પડી. એ
કે હું નહીં આવી ગયું. મેં તો કાંઈ વાંધો નહીં, કંઈક ઓફિસનું કામ હશે, કંઈ ધંધામાં કંઈક વળે કંઈક જવાનું છે બહાર. અને મેં તો કાંઈ વાંધો નહીં, તમારા બાને અને મારી દીકરીને કાજલને બધાને મોકલી દેજો ને એમ. તો એણે તો મને દરેક ભડકું જ ભર્યું. એ કીધું ને તમને કોઈ નહીં આવે એમ, મૂકો હવે. આવું બોલ્યો એ? તો હા, મને તો એમ લાગ્યું કે ધંધાનું કંઈક ટેન્શન હશે, એટલે એ હાટું મેં તમને ફોન કર્યો કે હમણાં કાંઈ એવું થયું છે ઘરમાં. મેં તો કાંઈ બે ભાઈ છે એટલે મેં તો કાંઈ ડખા થયા એવું કંઈ નથી ને એમ. અરે ના ના નરેશભાઈ, એવું બધું કાંઈ નથી. અને કંઈક ઓફિસનું એને ટેન્શન હશે ને એટલે જવાબ આપ્યો હશે. પણ તમે ટેન્શન ન કરો, એ કાજલે આવશે ને હું આવીશ. ઠીક, હા હા. અને છે ને આદિને ભલે ને ઓફિસનું કામ હોય એ ન આવી શકે તો કાંઈ નહીં, અમે બે તો ચોક્કસ આવશું. એને ઓફિસનું કામ હોય અને ન આવે એ તો વાત અલગ છે ને. બહુ એવું ઇમ્પોર્ટન્ટ કામ હોય તો હાલો ન આવે કે, પણ એવું જેવું તેવું કામ હોય તો પછી એને તો એને હાળા હગાઈમાં આવવું જ પડે ને. આવવું જ પડે. અને હું એને વાતે કરીશ, પણ કદાચ એને એવું કંઈ કામ હશે કે બહારગામ જવાનું થશે ને તો એ નહીં આવી શકે. બાકી તો અમે બધાય આવવાની કોશિશ કરશું જ. ના ના, તમે બધાય આવજો. હા અને તમારે નાની વહુને હોત ને લેતા આવજો, મીરાને. હા હા બધાય આવજો, આપણે ઘરનો પ્રસંગ છે એમ માનીને જ આવજો. હું તો ઉપાધિમાં મુકાઈ ગયો હતો. મેં તો આ કુમાર કોઈ દિવસ આવી રીતે વાત કરે નહીં એમ, આ વખતે કેમણા નહીં વાત કરી. હા એ નક્કી છે ને કંઈક ટેન્શનમાં જશે હા. ઓફિસના. બાકી તો એ આવું વર્તન કરે જ નહીં. પણ એ કંઈક ટેન્શન હોય એ વાત સમજ્યા બેન. પણ હાલો મારી યારે તો વાંધો નહીં, ભલે ને ફાવે એમ વાત કરે. હું તો એનું આ કાનેથી સાંભળું ને આ કાનેથી કાઢી મૂકું. પણ કંઈક પછી જો બીજા હારે જો આવી રીતે તમારો કુટુંબ એક તો તમારું નાનું હે, હા આવી રીતે જો કોઈક હારે વાત કરશે તો સમાજમાં કે સંબંધીમાં કેવું ગણે નહીં સમજ્યા. પછી આપણે છોકરા મોટા થાય ને પછી બધું આપણે બધો લાંબો વિચાર કરવો પડે, ભવિષ્યનો બધો વિચાર કરવો પડે. સાચી વાત છે નરેશભાઈ તમારી. પણ હવે આજકાલના છોકરાઓ વધારે તો કાંઈ કહેવાય નહીં. અને જો હમણાં હુંય પૂછવા જાઉં કે બટા શું હતું તે તારા સસરા સાથે કેમ આવી રીતે વાત કરેલી, તો એ વડકું ભરી દે. એના કરતાં છે ને તમે એનું ટેન્શન ન લ્યો. અને એના વતી હું માફી માગું છું. ના રે અને બેન, માફી ન માગવાની હોય તો ખાલી મેં તમને જાણ એ હાટું મેં જાણ કરી. હા. મેં જો આદિકુમાર કાંઈ ટેન્શનમાં નથી ને, મને એવું કંઈક હોય ને તો તમે તારે મને કહેજો. અરે નરેશભાઈ, આજકાલના છોકરાઓ કેવા હોય ખબર તમને? એને નોકરી ધંધાનું કાંઈ પણ ટેન્શન હોય ને તો એ એના માવતરને ન કહે, એ અંદર અંદર ફોડી લે. મને કાંઈ કહે એને ખબર છે કે મમ્મીને કહેવાથી કાંઈ રસ્તો તો નીકળવાનો નથી, એટલે એ મને કહે નહીં. પણ હું છે ને હું કાજલ મીરા અમે બધાય આવશું. અને આદિને વાત કરીશ, રવિને વાત કરીશ. અને એ લોકો ફ્રી હશે ને તો ચોક્કસ બેઉ ભાઈઓ આવશે. હા તે વાંધો નહીં. હા હા હારું એ આવજો. હા એ મારે લાયક કંઈ કામકાજ હોય તો કહેતા રહેજો. હા વાંધો નહીં. આ જેવું કંઈ કહેશે ને તો કહેવું હો. હા જય શ્રી કૃષ્ણ જય ભાઈ. શ્રી કૃષ્ણ. જય શ્રી હા શું કહું નરેશભાઈને, આદિનો સ્વભાવ કેવો થઈ ગયો છે એમ. ના રે ના, ઘરની વાત કંઈ રોડ પર થોડી લવાય. હું આદિને સમજાવીશ કે તું ગમે એવો હોય પણ તારા સસરા સાથે તો તું સારી રીતે બોલ. સમજાવીશ. મીરા હા શું કરે છે? કાંઈ નહીં, તમારા માટે ચા જ બનાવતી હતી. પીવી છે ને ચા? હા હો, ચા તો પીવી જ હોય ને. તમે આજે કેમ વહેલા આવી ગયા? તો કે કામ નહોતું એટલે કીધું વહેલો ઘરે વયો જાવ. સારું થયું. રવિ, મારે તમારાથી એક વાત કરવી હતી. શું વાત? આ આદિભાઈ દારૂ પીને ઘરે આવે છે ને, જો મને બીજો કંઈ પ્રોબ્લેમ નથી, પણ આજુબાજુવાળા જોવે, સોસાયટીમાં આપણી રેપ્યુટેશન હોય. આદિભાઈ એ ખરાબ કરી રહ્યા છે. પ્લીઝ તમે એમની સાથે વાત કરી જુઓ ને એક વખત. અરે મીરા, એને કાંઈ વાત કરવાથી કાંઈ નહીં ફેર પડે એને હવે. ફેર નહીં પડે મને ખબર છે, પણ વાત કરવી એ તમારી ફરજ છે. એ તમારા ભાઈ છે. હું તો એમની સાથે બોલી ના શકું, બાકી હું તો અત્યારે કહી દઉં એમને. હા એ વાત પણ તારી સાચી છે. અને એમ પણ કાજલ ભાભી પણ કાંઈ નથી કહેતા. અને કાજલ ભાભીને ખરેખર સમજવું જોઈએ, એ એને કેવું જોઈએ ને. કાજલ ભાભીની તો વાત જ જવા દો. કાજલ ભાભી તો શું ઈચ્છે છે ને મને તો એ જ ખબર નથી પડતી. પોતાનો ઘરવાળો દારૂ પીતો હોય ને તો સ્ત્રી જાત એને સમજાવે, એને વાળવાની કોશિશ કરે. પણ કાજલ ભાભી તો બિચારાપણામાંથી બહાર નીકળતા જ નથી ને. એ વાત પણ તારી સાચી છે હો. તમે છે ને બધી વાતમાં સાચી છે. મને ખબર છે કે હું સાચી છું, પણ કંઈક કરો હવે. બધી વાતમાં હું સાચી છું તમને ખબર છે ને, તો તમે હવે કંઈક કરો. આ સમાજમાં આપણી રેપ્યુટેશન હોય, 5 માણસ વચ્ચે નાક કપાય છે આપણું. એ તો છે ને હું ધંધામાં છું ને એટલે ધંધો ચાલે છે, એનાથી કંઈ ધંધો થાય એમ નથી. અને એમ પણ
સમાજમાં કાંઈ નામ તો છે નહીં સારું એનું. તો છે ને નોખા થઈ જાઓ એટલે એક કામ પતી જાય. આ રોજ રોજના ઝઘડા મને નથી પોસાતા. જો મીરા, હું નાનો છું અને ભાઈ મોટો છે. જો હું એને ઘરમાંથી કાઢી મૂકું ને તો આ સારું ન લાગે. સમાજ મારી વાતો કરે. હા સાચી વાત છે, સમાજ વાતું કરે. આમ પણ સમાજ વાતું કરે જ છે ને, ક્યાં નથી કરતા. આ દારૂ પીને આવે આપણા ઘરમાં શોભા દે છે નહીં, જરાય નહીં. પણ છતાંય આદિભાઈ સુધરશે નહીં, કાજલ એને સમજાવશે નહીં, અને એક તમે તો સાક્ષાત દેવતા છો નહીં. હું એને કાઢી મૂકું ને તો બા છે ને દુખી થઈ જાય, અને બા દુખી થઈને એવું હું ક્યારેય નહીં કરું. હા સાચી વાત છે. છેવટે જાતા આખું ઘર એકના એક જ છો. આ કહેવાય ને એક માણાના મણકા છો બધા. ગમે તેમ કરો ને તો એકના એક જ રહેવાના છો. કોઈને કઈ ફરક પડવાનો તો છે નહીં. અરે મીરા, એવું નથી. તું સમજવાની કોશિશ કર. સમજવાની કોશિશ તમે કરો. હવે તમારે જે કરવું હોય ને એ કરો. કાં તો આદિભાઈ સુધરશે, કાં તો આ ઘર છોડશે, અને કાં તો પછી હું આ ઘર છોડીશ. હા હા, એવું થયું છે. હા હા, તમે ઓફિસે જ રહો. હું બસ આવું જ છું. હા 5 મિનિટ. હા નક્કી ભાઈએ કંઈક કર્યું છે. ચાલો જાઓ ઓફિસે.